હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? તો જો આજે તો અમે માંડવીમાં પાણી વારવા આવેલા હતા. જો અહીંયા પાણી શું છે, આ હરિયું ભરાઈ ગયું એટલે આમાં મવરું છે ના બીજામાં પાણી આવે છે ને આટલા પી ગયા છે. આપણે 30-35 હરિયા તો પી ગયા ને ઓલી બાજુ છે આપણું બકાલું. જો આ આપણી માંડવી છે, આ માંડવીનું ત્રીજું પાણી છે. વરસાદ તો ત્યાં પડતો નથી તો પાણી પાવું પડે. અત્યારે અમારે રાજકોટ બાજુ વરસાદ તો નહીં પડ્યો, પણ અમારા ખેતરમાં પાણી છે કે ને એટલે ત્યાં ઉપાધિ નથી બહુ. અત્યારે અમારે 22 વીઘાની માંડવી ને 2 વીઘાનું બકાલું એ ઉગી ગયું છે. ને સોયાબીન આપણે પ્રમદારે વાવી દીધું, 35 વીઘાનું સોયાબીન વાવવાનું હતું. એ હવે સોયાબીન તો વરસાદ થાય એટલે થઈ જશે, એમાં જ પાણી લઈ જવાનું છે નહીં. અત્યારે ખાલી આપણે માંડવી લઈ જવા, માંડવી મોટી કરવાની છે. પાણી પાઈને વરસાદ થાય તો આવી ગઈ, પછી તો વરસાદ થશે જ, ત્યાં ઉપાધિ નથી એટલી બધી. તો આમાં હજી પાણી પાવાનું બાકી છે. આ ને ઓલામાં જો પાણી પી ગઈ માંડવી કેટલી મસ્ત થઈ ગઈ, સરસ. અને અમે જો ઓલી વાડીની ઓલી બાજુ છે 15 વીઘાની માંડવી ન્યાય થઈ ગયેલી છે. હું તમને હમણાં બતાડું, વિડીયો બનાવી રહેજો. બાકી તો કાલે એટલી પી જશે, આજે અડધું તો પી ગયું છે. હમણાં 2 વાગ્યે એટલે લાઈટ વહી જવાની છે, અડધું રહેશે, કાલે પી જશે. પછી તો પાછલા 15 વીઘામાં પાણી લઈ જવાનું છે. હું તો વિચારો હમણાં આ માંડવી આ ઉગવા મને આ 15 વીઘાની માંડવી છે. જુઓ અને આપણે 7 વીઘાની મોટી માંડવી થઈ ગયેલી છે, એ અહીંયા છે. જુઓ તમે આવડે આ ને આમાં પાણી સારું છે, એમાં પી જાય. પછી ઓલી બાજુ મોટી માંડવી છે, એમાં આવશે. ને હાલો મિત્રો, આવા જ ખેતીના વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો.